નમસ્કાર, હું કાજલ સ્વાગત કરું છું આપ સૌનું ડીએનટીવી સમાચારમાં। સમાચારની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। हेडलाइन स्पॉन्सर છે લિજ્જત પાપડ। शादी उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार। कर्रम कुर्रम कुर्रम करम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़। खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का શહેરના સલાટવાડાની એમસી હાઈસ્કૂલના આચાર્યએ સરસ્વતી ધામને લજવાવી તેવી હરકતથી શહેરભરમાં ભારે ખળભળાટ। સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિએ યોજાયેલ રાજ્ય સ્તરીય લેખિત ક્વિઝ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થી ભાઈ બહેનોને મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે પુરસ્કાર એનાયત। સમા કેનાલ પાસે આવેલી જાનકીધામ સોસાયટીમાં રહેતી 1.5 વર્ષની બાળા પર બળાત્કાર ગુજારનાર નરાધમ સમા પોલીસના સકંજામાં। રેલવે પ્રશ્ને હવે ગુજરાતને અન્યાય નહીં થાય, રેલવે મંત્રી સુરેશ પ્રભુ। હવે જોઈએ સમાચાર વિગતવાર। એમસી હાઈસ્કૂલના આચાર્યએ સરસ્વતી ધામમાં ન છાજે તેવી હરકત કરતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે। શહેરના અજવા રોડ વિસ્તારમાં રહેતી મહિલાની પુત્રી સલાટવાડા સ્થિત એમસી હાઈસ્કૂલમાં અભ્યાસ ધોરણ 10માં કરે છે। તારીખ 28મીના રોજ તેમની પુત્રી તેમજ તેની સાથે જ અભ્યાસ કરતો અન્ય વિદ્યાર્થી પણ ગુમ થઈ જતા મહિલાએ રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। મહિલા દ્વારા પોતાની પુત્રીના ટ્યુશન ક્લાસમાં તપાસ કરતા પુત્રીની સહ વિદ્યાર્થીનીઓ દ્વારા શાળાનો પ્રિન્સિપાલ શરદ પાટીલ વિદ્યાર્થીનીઓ સાથે છેલ્લા ઘણા સમયથી શારીરિક અડપલાત તેમજ અભદ્ર માંગણી કરતો હોવાની સનસનાટી ભરી વિગતો સપાટી પર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે। પ્રિન્સિપાલની સતામણીના પગલે જ વિદ્યાર્થીની ગુમ થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં જણાતું હોય રાવપુરા પોલીસે પ્રિન્સિપાલ શરદ પાટીલ વિરુદ્ધ આઈપીસીની કલમ 354A તથા પ્રિવેન્શન ઓફ ચિલ્ડ્રન સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ 2012ની કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। લેખિત ક્વિઝ સ્પર્ધાઓમાં વિજેતાઓને મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું। રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ વડોદરા દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપવા ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ વડોદરા સર સયાજીરાવ નગરગૃહ ખાતે આવી પહોંચ્યા હતા। રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ વડોદરા દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિએ ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે રાજ્ય સ્તરીય સ્વામી વિવેકાનંદ વિષયક લેખિત ક્વિઝ સ્પર્ધામાં 989 શાળાના 74,529 વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લીધો હતો, જેમાંથી 3 રાજ્ય સ્તરીય અને 98 જિલ્લા સ્તરીય પુરસ્કાર મુખ્યમંત્રી આનંદીબેન પટેલના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો। મુખ્યમંત્રીનું ખાસ સન્માન કરાયું હતું તેમજ આનંદીબેને વિદ્યાર્થી ભાઈ બહેનોને તેમના વક્તવ્યમાં સુંદર જીવન ઉપયોગી શિખામણો પણ આપી હતી। ભાઈ રસાણિયા શારદા મંદિર વિનય મંદિર અમદાવાદ સિટી દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે। સ્વામી વિવેકાનંદજીના જીવન કથન ઉપર વિદ્યાર્થીઓ દ્વારા ક્વિઝ કોમ્પિટિશન થઈ અને એમાં ઇનામ વિતરણ કરવાનું હતું। જ્યાં વિદ્યાર્થીઓ આટલું સુંદર કામ કરતા હોય, વિવેકાનંદજીના જીવનને પોતાના જીવનમાં ઉતારવા માટેનો પ્રયાસ કરતા હોય અને એવા વિદ્યાર્થીઓને સન્માન થતું હોય તો સ્વાભાવિક છે કે એક શિક્ષિકા તરીકે મને અહીં આવવાનું મન થાય છે। રાજ્યના લગભગ 75,000 કરતા વધારે વિદ્યાર્થીઓ 1,000 જેટલી શાળાઓમાં ભાગ લેવામાં આવે, શિક્ષકો એમને પ્રોત્સાહિત કરે, આપણા સંતો મહંતો બાળકોમાં સારા સંસ્કાર આવે અને આપણું ભવિષ્ય સંસ્કારી બને એના માટેનો પ્રયાસ કરતા હોય છે। અને એમાં રામકૃષ્ણ મિશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન થયું
આ બધાએ એમાં ભાગ લીધો. બધા જ જિલ્લાઓના બાળકોએ આની અંદર ભાગ લીધો. એ આપણા માટે પણ આનંદનો વિષય છે. હમણાં ગઈ 30મી તારીખે સમગ્ર રાજ્યની અંદર આપણે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ગાંધી નિર્વાણ દિન અને ગાંધીને સૌથી પ્રિય એટલે સ્વચ્છતા. એટલે આપણે વિચાર કર્યો કે વિદ્યાર્થીઓમાં પણ એક સ્વચ્છતાના સંસ્કાર આવે. એના માટે કોઈ કોમ્પિટિશન રાખવી જોઈએ. અને સમગ્ર ગુજરાતની તમામ પ્રાથમિકથી લઈને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સહિત એનું આયોજન થયું. અને લગભગ 2 કલાક જેટલો કાર્યક્રમ કરવામાં આવ્યો. 1,05,00,000 વિદ્યાર્થીઓ એમાં ભાગ લીધો. શાયદ કોઈ એવી શાળા બાકી હશે કે જેમાંથી વિદ્યાર્થીઓએ ભાગ નહીં લીધો હોય. 1,05,00,000 બાળકો સ્વચ્છતા ઉપર ચિત્રો દોરે. હવે જે બાળકોએ આ ચિત્રો દોર્યા છે એ તમામ બાળકો જે જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ અને સ્ટેટ કક્ષાએ શ્રેષ્ઠ ચિત્રો આવશે એ બધાઓનો આપણે એક એક્ઝિબિશન કરવાના છીએ, જેથી સમાજને ખબર પડે કે આપણા બાળકોમાં શું પડેલું છે. ઘણી વખતે આપણે બાળકોને ઓળખતા જ નથી. 1.5 વર્ષની બાળા પર બળાત્કાર ગુજારનાર નરાધમને સમા પોલીસે ઝડપી પાડ્યો છે. કોઈ પણ દેશની પ્રગતિની દિશા તે દેશની મહિલાઓ, યુવતીઓ અને બાળકોની સુરક્ષા પરથી આંકી શકાય છે. 1.5 વર્ષની બાળકી પણ જ્યાં બળાત્કારનો ભોગ બનતી હોય તે દેશમાં વિકાસની વાતો પરપોટા સમાન છે. શહેરના સમા કેનાલ પાસે આવેલી જાનકી ધામ સોસાયટીમાં સોનાબેન સરોજ રહે છે, જ્યાં ઉપરના માળે તેમનો એક સંબંધી યુવક રહેતો હતો. ગત સાંજે યુવકે સોનાબેનની 1.5 વર્ષની માસૂમ બાળા પર બળાત્કાર ગુજારીને બાળકીને નીચે છોડી પલાયન થઈ ગયો હતો. ત્યારે સોનાબેનની ફરિયાદના આધારે બાળકીને ચેકઅપ તેમજ સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવી હતી. સમા પોલીસે નરાધમને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. રેલવેના પ્રશ્ને હવે ગુજરાતને અન્યાય નહીં થાય તેવું આશ્વાસન રેલવેના મંત્રીએ આપ્યું હતું. રેલવેના પ્રશ્ને હવે ગુજરાતને અન્યાય નહીં થાય તેવું આશ્વાસન નેશનલ એકેડમી ઓફ ઇન્ડિયન રેલવેના 64મા સ્થાપના દિનના સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે આવેલા રેલવે મંત્રી સુરેશ પ્રભુએ આપ્યું હતું. રેલવે મંત્રી સુરેશ પ્રભુએ આ અંગે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતના લાંબા સમયથી વણ ઉકેલ્યા પ્રશ્નોના ઉકેલ માટે અને રાજ્યમાં રેલવેનો વિકાસ થાય તે માટે મુખ્યમંત્રી આનંદીબેન પટેલને પણ રજૂઆત કરવામાં આવી છે. ગુજરાતમાં બંધ પડેલા પ્રોજેક્ટને પણ ગતિ મળશે તેમજ રેલવે બાબતે ગુજરાતને હવે અન્યાય નહીં થાય. રેલવેમાં વિશ્વસ્તરીય સુવિધાઓ ઊભી કરવા નાગરિકોએ પણ સહકાર આપવો પડશે. રેલવેમાં ટેકનોલોજીના ઉપયોગ માટે માતબર રકમની જરૂર છે, જે રેલવેની આવકથી શક્ય ન હોય નું રટણ કરી આડકતરી રીતે રેલવેના ભાડામાં કોઈ ઘટાડો નહીં થાય તે દિશામાં ઇશારો કર્યો હતો. पे के पैसेंजर्स के ऊपर रेल जो किराया लगाती है वो रेल की जो उनके ऊपर जो खर्चा होता है उससे 50% भी नहीं है. तो इसके लिए आज ही रेल के प्रवासियों को जितनी सुविधा दी जाती है वो बरकरार रखने के लिए रेल को और किस तरह से धन जोड़े जाए वो देखने की बहुत बड़ी कोशिश की जा रही है. बोलिए. प्रभु साहब, अगर यूपीए 1 और यूपीए 2 की अगर बात की जाए तो उस दौरान एक जो यूनियन थी उनका एक ऐसा दौर चला था प्रेशर टैक्टिक का कि अगर हमारी मांगे पूरी नहीं तो हम चक्का जाम कर देंगे. अब जब फुल मेजोरिटी के साथ आपकी सरकार है तो अब यूनियन के साथ कैसा डील होगा? वो हम यूनियन के साथ जब डील करेंगे आपको पता चलेगा. बोल रही है कि रेल का विस्तार होने की आवश्यकता है. रेल के आधुनिकीकरण की भी ज़रूरत है. रेल की जो सेवाएं लोगों को दी जाती है उसमें भी बेहतरता लाने की आवश्यकता है. ये सब करने के लिए बहुत बड़े पैमाने पे धन की ज़रूरत है. वो धन जोड़ने के आज हमारे पास प्रावधान जो है एक ही है, 2 ही है. एक तो लोग जो किराया देते लोग यानी लोग और कार्गो वाले जो उससे बोलते हैं वो लोग, या तो हमारी सेंट्रल बजटरी सोर्स से पैसा किस तरह से आता है. तो ये दोनों से सीमित साधनों से ये बढ़ने वाली मांगे किस तरह से पूरी किया जाए एक बहुत बड़ी चुनौती है. इसके लिए हमने भी पूरी तरह से हम कोशिश करें
कि किस तरह से रेल की आवश्यकता जो है, रेल का विस्तार होने के लिए, आधुनिकीकरण होने के लिए, लोगों की मांगों की आपूर्ति करने के लिए, इसके ऊपर हम बहुत सही माने में सोच रहे हैं और उसका विचार करें। मैं मानता हूं उसके लिए भी कुछ सुझाव हम ढूंढ रहे हैं। आज अमृतसर राजधानी एक्सप्रेस में मोदी जी के और अमित शाह जी के चाय के कप पर फोटो उसमें लगाए गए, तो ये क्या स्ट्रेटेजी है पब्लिसिटी? देखिए, ये रेल प्रशासन किसी भी दल का प्रचार नहीं करती, इसलिए ये रेल में यदि कोई होगा हम उसके ऊपर जरूर देखेंगे, लेकिन मैं समझता हूँ कि ये किसी की कोई जानबूझ के किसी ने किया हुआ है, जब उससे भाजपा का तो कोई संबंध नहीं हो सकता, इसने किया हम देख लेंगे। प्रभु जी, कई प्रोजेक्ट ऐसे थे। अच्छा, एक और किसको पूछना है? सर, रेल बजट आने वाला है, लोगों की काफी सारी उम्मीदें जुड़ी होती हैं। एक लोगों से हमने जब पूछा था कि एक बंदे का सवाल था कि सिर्फ मैं पैसा दूं और मुझे टिकट मिल जाए, भाई वैसा कुछ रेल बजट कब तक हो पाएगा? देखिए, आज भी वही स्थिति है कि वैसे देखा जाए तो आज आप पूरे की पूरी रेलवे की बुकिंग इंटरनेट के ऊपर कर सकते हैं। आज सही माने में देखा जाए तो 100% ट्रेन का बुकिंग इंटरनेट पे हो सकता है, और इसके लिए हमारी जो IRCTC जो कंपनी है उसका बहुत बड़ा अच्छा पोर्टल भी बना हुआ है, उससे हो सकता है। हमारे पास जो चुनौती ये आती है कि यदि हम इसी के ऊपर छोड़ देंगे तो 2 मिनट में पूरी ट्रेन रिजर्व हो जाती है, फिर इसमें कोई भ्रष्टाचार की संभावना नहीं है, कोई भी नीच में एजेंट नहीं आ सकता। लेकिन उसमें एक चिंता ये होती है कि जिनके पास इंटरनेट नहीं है वो लोग क्या करेंगे, देहात में रहने वाले लोगों के लिए क्या करेंगे? तो उनको तो रेल की खिड़की पे जाके ही काम करने की आवश्यकता होती है, तो उनके लिए यदि हम खुली रखते हैं तो उसमें वापस कुछ ना कुछ गलतियाँ, कुछ ना कुछ गलत तरीके बाल प्रैक्टिसेस आ सकती है। इसीलिए अभी हमारी चैलेंज ये है कि क्या ये जो डिजिटल डिवाइड पूरे देश में बनी हुई है उसको दूर करेंगे तो मैं समझता हूँ कि पूरी तरह से कम टिकट के मामले में जो भ्रष्ट प्रवास प्रैक्टिसेस की जाती है उसको पूरी तरह से बंद किया जा सकता है। इसीलिए हमारे प्रधानमंत्री जी ने एक बहुत ही बड़ा एम्बिशियस महत्वाकांक्षी कार्यक्रम चलाया है, उसका नाम है डिजिटल इंडिया बनाने का। वो बनता है तो मैं मानता हूँ ये बिल्कुल हो सकता है। और यदि आपने देखा होगा कि हमारे प्रधानमंत्री जी जो भी कार्यक्रम हाथ में लेते हैं उसको पूरी करके दिखाते हैं। आज उन्होंने जनधन योजना की शुरुआत की थी 15 अगस्त के दिन, 26 जनवरी तक, स्वतंत्रता दिन के बाद प्रजासत्ताक दिन तक, इतने बहुत ही कम समय में देश में रहने वाले बहुत करीबन सब लोगों के पास, आज परिवार के पास आज बैंक अकाउंट खुल गए। मैं मानता हूँ ये बहुत ही बड़ी उपलब्धि, शायद विश्व में उपलब्धि है। इसी तरह से यदि हम डिजिटल इंडिया को बनाते हैं, डिजिटल इंडिया का कार्यक्रम पूरा करते हैं, तो जो आपका सवाल है उसमें हमारे लिए सही माने में एक सोल्यूशन निकलेगा कि लोग अपने घर में बैठ के मोबाइल के ऊपर टिकट बुक कर सकते हैं। જ્વેલર્સની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં વાડી પોલીસને સફળતા હાથ લાગી છે। બનાવની વિગતો અનુસાર તારીખ 22/9/2013 ના રોજ શહેરના કરોડિયાપોળ ખાતે આવેલ જ્વેલર્સની દુકાનમાં ચોરી થઈ હતી, જેમાં ચેકની પણ ચોરી થઈ હતી। ત્યારે ચેક બેંકમાં ડિપોઝિટ કરાવવામાં આવતા મુંબઈનો આરોપી ઝડપાઈ જવા પામ્યો હતો। પોલીસે તેની પાસેથી 3,40,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તારીખ 22/9/2013ની રાતના કરોડિયાપુરમાં સોના ચાંદીની દુકાનમાં ચોરી થયેલી, જેમાં ચેક ચોરીમાં ગયેલા, જે ચેક બોમ્બે પાર્ટીએ નાખતો તેનું ઇન્વેસ્ટિગેશન કરતો આ ગુનો ડિટેક્ટ થયો છે અને આરોપી પકડી તેના પાસેથી 3,40,000નો મુદ્દામાલ રિકવર કરેલ છે। આ બાબતે આ ગુનેગાર રીઢો છે પહેલાં સિટી પોલીસ સ્ટેશનમાં બી પકડાયેલો અને બીજી કેટલી ગરફોડો કરી છે તે બાબતનું વધુ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને તેના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી ચાલુ છે। મહિલાના ગળામાંથી અછોડો તોડી ભાગેલા એક આરોપીને મકરપુરા પોલીસે ઝડપી પાડ્યો છે। શહેરના માણેજા ખાતે આવેલી અંબિકાનગર સોસાયટીમાં રહેતા ઉષાબેન વડકરના ઘરે અચાનક જ બે ઈસમો ઘસી આવ્યા હતા અને ઉષાબેનને દાગીના ચમકાવવાની વાત જણાવી ઉષાબેનના ગળામાંથી સોનાની ચેન આંચકી બે ઈસમો ભાગવાની ફિરાકમાં હતા। ત્યારે સોસાયટીના રહીશો એકને ઝડપી પાડી મકરપુરા પોલીસને હવાલે કર્યો હતો। પોલીસે આજે અન્ય એક અછોડા તોડને પણ ઝડપી પાડ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।
આગળના કિસ્સામાંથી બે મહિલાઓ 20,000ની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. બનાવની વિગતો અનુસાર ગોવિંદભાઈ રાઠવા નામના વ્યક્તિ બાપોદથી વીઆઈપી રોડ ઉતર્યા બાદ પરત બાપોદ જઈ રહ્યા હતા. આ દરમિયાન બસમાં ચડતી વખતે બે મહિલાઓ તેમજ બસમાં વારંવાર ચડ ઉતર કરતી યુવતીએ ચાલાકીપૂર્વક ગોવિંદભાઈના ખિસ્સામાંથી 20,000 રોકડા સેરવી લઈ પલાયન થઈ ગયા હતા. ચોર મહિલાઓ પૈકી એક મહિલાને રિક્ષામાં બેસતી વખતે ઝડપી પાડી કારેલીબાગ પોલીસને હવાલે કરવામાં આવી હતી. કારેલીબાગ પોલીસે મહિલાની સઘન પૂછપરછ હાથ ધરી છે. બસમાં છે ને ચડતામાં મેં બાપોદથી આવ્યો વીઆઈપી રિક્ષામાં ઉતર્યો, રિક્ષાથી બાપોદ સરભાણ બસમાં બેઠો અને આ માસી હાથ પકડીને ઉભા રહ્યા. માસી ખસો એવું કીધું. માસી ખસીને એટલે મેં ધક્કો મારીને ઉપર ચડ્યો એટલે માસી પાછળથી છે ને બે માસી ઊભી, 3 જણ હતી. એમાંથી બે છે ને ચડ ઉતર કરતી હતી. પછી મેં છે ને સીધો ધક્કો મારીને ઉપર ચડ્યો. એટલામાં કંડક્ટર બોલ્યો કે ટિકિટ એવું કીધું તો મેં ખિસ્સામાં હતા કે મારા ખિસ્સામાં છે 20,000 હતા, એમાંથી 1 રૂપિયો નહીં. એટલે મેં પછી જતાં મેં કંડક્ટર સાહેબ ઊભી રાખો એવું કીધું. કંડક્ટર સાહેબે નીચે ગાડી ઊભી રોકી. એટલે પછી મેં પાછો ઉતરીને પાછો દોડીને આવ્યો અને માસી તો રિક્ષામાં બેસવાની તૈયારી હતી ને એમાં મેં પછી છે ને માસીને મેં કીધું માસી તમે બસમાં બેઠા નહીં, માસી તમે મારા પૈસા લઈ લીધા માસી એવું કીધું ને તો માસી ખેંચ ચાલુ કરી. તો પછી બીજા ભાઈ કે ઉભા રહો ચેક કરો એમને. તો પછી બીજા માસીએ બાજુમાં આજુબાજુવાળા માસી હતા ને એ આવીને ચેક કર્યું તો પૈસા સીધું બધું ખોલ્યું, બધું ખાલી કર્યું, ઠેલા કશું ના નીકળ્યું અને કબજામાં શર્ટમાં છે ને કબજામાં સાઈડમાંથી છે ને 10,000 રૂપિયા નીકળ્યા અને 10 ફરાર કરી દીધા એ લોકો. ટોટલ 3 જણા હતા? હા 3 જણ હતા. 2 પકડાઈ ગયા. દબાણ શાખા દ્વારા કારેલીબાગ ગોવિંદનગર ખાતેના કાચા પાકા મકાનોના દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. સવારે દબાણ શાખાની ટીમ કારેલીબાગ ગોવિંદનગર ખાતે પહોંચી હતી. દબાણ શાખા ગોવિંદનગરમાં ગેરકાયદેસર બંધાયેલા 8 થી 10 કાચા પાકા મકાનોના દબાણો તોડી પાડ્યા હતા. કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત સાથે રાખી દબાણ શાખાએ કામગીરી પૂર્ણ કરી હતી. વહીવટી વોર્ડ નંબર 8 ઉત્તર ઝોન ગોવિંદનગર વસાહત જે અગાઉ દૂર કરવામાં આવી હતી તેમાં 8-10 મકાનો ઊભા થયા હતા. એને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને કામગીરી ઓલમોસ્ટ પૂરી છે. 10% જેવી કામગીરી બાકી છે. પાકાની એક ઘરમાં નીચે એટલે એની દિવાલોને ઊભું કરી દેવામાં આવ્યું હતું અને પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં. વાઘોડિયા રોડ ખાતે નવા ડીઝલ પંપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વાઘોડિયા રોડ ખાતે માણકી કોમ્પ્લેક્સ નજીક આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપ પર આજરોજ ડીઝલનું વેચાણ કરવા નવું ડીઝલ પંપ સ્થાપવામાં આવ્યું હતું. આજે રિલાયન્સની આજવા રોડ આઉટલેટ પર ડીઝલ ફ્યુલનું રીસેલ ચાલુ કરવામાં આવ્યું છે. 2004 થી 2007 સુધી જ્યારે આ પંપ ચાલુ હતો તો બધાના સહકારથી સિટી એરિયાનો સૌથી વધુ વેચાણ કરતો પેટ્રોલ પંપ હતો. આજરોજ સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય યોગેશ પટેલ, રાજેન્દ્ર ત્રિવેદી, કાઉન્સિલર શૈલેષ મહેતા, ભાજપા પ્રમુખ ભરત ડાંગર તેમજ રિલાયન્સ પંપ સંચાલક ધ્રુમિલ મહેતા તેમજ રિલાયન્સ પેટ્રોલિયમના વાઇસ પ્રેસિડેન્ટ અમર ઝા પણ ખાસ ઉપસ્થિત રહી નવા ડીઝલ પંપનું ઉદ્ઘાટન કર્યું હતું. કોર્પોરેટર ડાયસ પર આવવા આપને વિનંતી. ડાયસ પર સ્થાન ગ્રહણ કરવા વિનંતી. સ્વાગત કરીશું. आज ये बहुत शुभ अवसर है, खुशी का दिन है जो कि हम फिर से डीजल को शुरुआत कर रहे हैं इस पेट्रोल पंप पे. जैसा कि आप सभी जानते हैं कि हमने अप्रैल 2006 में डीजल बेचवाना जो है बंद कर दिया था और फिर बीच में शुरू किया जो कि एक मार्केट में लेवल प्लेइंग फील्ड नहीं थी, जिसके चलते हमें ऐसा करना पड़ा. बट हम बहुत कमिटेड थे और हमें विश्वास था कि समय बहुत जल्दी आएगा जिससे कि हम फिर से जो है डीजल कस्टमर को सर्व कर पाएंगे अपने पेट्रोल पंप से. कस्टमर जो है वही गुणवत्ता और अच्छे माप को फिर से एक्सपीरियंस कर पाएंगे हमारे पेट्रोल पंप पे. तो आज वही दिन है. ये जो आजवा रोड का जो पंप है उस पर हमने डीजल
बेचना शुरू कर दिया फिर से, और वो भी मार्केट रेट पे, जो मार्केट का रेट है उसी पे हमने शुरू कर दिया है। और हमें विश्वास है कि आगे अब जो है हम ऐसा ही करते रहेंगे। इसके साथ में हमारा एक कस्टमर के लिए बहुत अच्छा स्कीम है, बधू भरावो ओछू चुकावो, मतलब आपको ज़्यादा डीजल और पेट्रोल मिलेगा और लेकिन आपको पैसे जो हैं उसके कम देने पड़ेंगे जितना आपका बिल आएगा। तो ये स्कीम है जिसका भी जो ग्राहक हैं हमारे, जो हमारे शुभचिंतक हैं जो हमसे जुड़े हुए हैं, वो उसका लाभ ले सकते हैं। उसका भी आज इस पंप पे इनॉग्रेशन है, उद्घाटन है, तो उसी के लिए आज हम यहाँ मिले हैं। और आप जो भी इस चीज़ को सुन रहे हैं, देख रहे हैं, आपसे आग्रह है, अनुरोध है कि आप सभी अपने मित्र को, अपने रिलेटिव को, सभी को ये बताएं कि जहाँ भी रिलायंस पेट्रोल पंप खुल गया है वहाँ पे अब पेट्रोल और डीजल जो है मार्केट रेट पे ही मिल रहा है। तो आप सभी वहाँ पे जाएं और इसका लाभ उठाएं। धन्यवाद। मेरा नाम है अमर झा, मैं गुजरात साउथ के जितने पेट्रोल पंप हैं उसके लिए मैं स्टेट हेड हूँ और बड़ौदा में कार्यरत। समय થયો છે એક નાનકડા વિરામનો। વિરામ બાદ પુનઃ મળીએ, ત્યાં સુધી જોતા રહો DNTV સમાચાર। उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार। कुर्रम 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 करम मजेदार लिज्जतदार, साथ स्वाद में लिज्जत लिज्जत पापड़। खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का हमें है उजाला अंधियारा मिटाने का, हमें है हौसला नई उमंग बनाने का, हमें है एक जोश हर मंजिल पाने का, हमें है एक जज्बा हर जिंदगी सजाने का, हमें है जोश हर मंजिल को पाने का, हमें है हम है वो रोशनी जो बनाए आपका भविष्य और उज्जवल। हम है ONGC। બરોડા ડેરીનું સુગમ, શુદ્ધ અને સર્વોત્તમ ક્વોલિટીના આઈસ્ક્રીમ, શ્રીખંડ, ગુલાબજાંબુન અને મનગમતી મીઠાઈઓનું ડેસ્ટિનેશન બરોડા ડેરીનું સુગમ। આપનું ડેરી, આપનું આઈસ્ક્રીમ, બરોડા ડેરી કા સુગમ। વૈશાલી ટ્રાવેલ્સ આપની બહેતરીન સેવામાં આરામદાયક પ્રવાસ અને સંતોષકારક પ્રવાસ માટેનું લોકપ્રિય નામ એટલે વૈશાલી ટ્રાવેલ્સ। પ્રવાસ તો વૈશાલી ટ્રાવેલ્સનો જ। ફક્ત બસ ભાડામાં સારંગપુર, વીરપુર, ચોટીલા, ગોંડલ, શનિદેવ, શિંગણાપુર સાથે શેરડી, નાસિક, ત્રંબકેશ્વર, દ્વારકા, બેટ દ્વારકા અને સોમનાથ, મહુડી, અંબાજી અને ખેડબ્રહ્મા। દર પૂનમે અંબાજી ડાકોરની યાત્રા, આરામદાયક સફર, દિવાળીનું ખાસ નજરાણું, રોયલ રાજસ્થાન, રાજસ્થાનના રમણીય સ્થળોની સફર। આજે પધારો વૈશાલી ટ્રાવેલ્સ। નેહરુ ભવન સામે કીર્તિ સ્તંભ પાસે, રાજમહેલ રોડ, વડોદરા। ફોન 24249052 242962। આ ભાગ દોડ ભરી જિંદગી અને કામકાજમાં વ્યસ્ત લોકો પોતાની મિલકતના માલિકી હક ધરાવતા જરૂરી દસ્તાવેજ જેવા કે કોઈ પણ ક્લાયન્ટ જ્યારે પ્રોપર્ટી પરચેસ કરે છે ને એ સમયે
કેટલી ગવર્મેન્ટ ઓફિસોમાં એને કાગળિયા ચેક કરવાનો હોય છે. એ દરેક ગવર્મેન્ટ ઓફિસમાં કાગળિયા ચેક કરી અને એ પ્રોપર્ટી પરચેસ થાય કે ના થાય એ અહીંથી અમે એમને ગાઈડન્સ આપીએ છીએ. ત્યારબાદ એ પ્રોપર્ટી જો પરચેસ થાય તો એના કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે, જેવી રીતે સૌથી પહેલું ડોક્યુમેન્ટ આવે કે બાનાખત, કે કોઈ પણ પ્રોપર્ટી પરચેસ કરીએ ત્યારે એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવતા હોય છે. એ એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવીએ, એ એગ્રીમેન્ટ ઓફ સેલ પછી ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ, વેચાણ દસ્તાવેજ, સિટી સર્વેમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, લાઇટ બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, વેરા બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, જો ગેસ લાઇન હોય તો ગેસમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું અને તે જ પ્રમાણે ટેલિફોનમાં પણ ક્લાયન્ટનું નામ ચડાવવાનું. આ 9 જગ્યાએ નામ ટ્રાન્સફરની સર્વિસ ફક્ત એક જ પ્લેસ પર પ્રોવાઈડ થાય છે, એ છે કશ્યપ શાહ એન્ડ એસોસિએટમાં. એ અભિયાનને વેગ આપવા માટે સૌથી પહેલાં તો મેં આ બુકલેટ બહાર પાડી કે પ્રોપર્ટીના કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે. એ આ બુકલેટમાં બધી વિગતવાર માહિતી એ દર્શાવેલી છે. આ ઉપરાંત અમે લોકો અહીંયા એક ટેલિકોલિંગ ડિપાર્ટમેન્ટ સ્ટાર્ટ કર્યું છે. આ એક નવી સેવા અમે લોકોએ ચાલુ કરેલી છે જેનું નામ છે લીગલ ડોક્યુમેન્ટેશન સર્વિસ સેન્ટર. કશ્યપ શાહ એન્ડ એસોસિએટ્સ, ગ્રાઉન્ડ ફ્લોર, ધર્મ વિહાર, ઓપોઝિટ જૈન ટેમ્પલ, દેરાપોલ, રાજમહેલ રોડ, વડોદરા 1. ફોન નંબર 24245453. મોબાઈલ 9825215839. ટોલ ફ્રી નંબર 180023315839. બરોડા ડેરીનું સુગમ, શુદ્ધ અને સર્વોત્તમ ક્વોલિટીના આઈસ્ક્રીમ, શ્રીખંડ, ગુલાબ જાંબુન અને મનગમતી મીઠાઈઓનું ડેસ્ટિનેશન. બરોડા ડેરીનું સુગમ, આપનું ડેરી, આપનું આઈસ્ક્રીમ. બરોડા ડેરી કા સુગમ. Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada. Your dream destination. Kanan International Private Limited, Kanan House, D-Wing, 2nd floor, Trident Mall, Racecourse. ટેસ્ટમાં બેસ્ટ અને વેરાયટીમાં ચકાસ, બસ એક જ નામ, નીલકંઠ રેસ્ટોરન્ટ. જી હા, આપના વિસ્તાર કારેલી બાગમાં અવનવી વાનગીઓનો ખજાનો લઈ સ્વાદ રસિયાઓ માટે આવી ગયું છે નીલકંઠ રેસ્ટોરન્ટ. ચાઇનીઝ, પંજાબી અને કોન્ટિનેન્ટલ ફૂડની ડિલિશિયસ ડિશની મજા માણવાનું એકમાત્ર સ્થળ નીલકંઠ રેસ્ટોરન્ટ. ફિક્સ પંજાબી લંચ માત્ર 90 રૂપિયામાં અને એક્ઝિક્યુટિવ પંજાબી લંચ માત્ર 130 રૂપિયામાં. તો કોની જુઓ છો, આજે જ પધારો નીલકંઠ રેસ્ટોરન્ટ, કર્મભૂમિ કોમ્પ્લેક્સ, મેન્ટલ હોસ્પિટલની સામે, વિઠ્ઠલવાડીની બાજુમાં, કારેલી બાગ, વડોદરા. કોન્ટેક્ટ નંબર 9426546160. વિરામ બાદ આપનું સ્વાગત છે. વાડી વિશ્વકર્મા મંદિર ખાતે આજરોજ વિશ્વકર્મા જન્મ જયંતિ નિમિત્તે ભંડારા તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વકર્મા ભગવાનની જન્મ જયંતિના અવસરે વાડી વિશ્વકર્મા મંદિર ખાતે મંદિરના મેનેજમેન્ટ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી સામાજિક જવાબદારી અદા કરી હતી. સાથે જ ભક્તો માટે ભંડારાનું પણ આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી મહાપ્રસાદીનો લાભ લીધો હતો. વાડી વાટવાડામાં આવેલ છે અને આપણે પંચપુત્રોના એ ઈષ્ટ દેવતા છે અને સારી રીતે કાર્યક્રમ એના દર 13 એનો થાય છે પ્રોગ્રામ. નગરિયા વિશ્વકર્મા એમના જન્મ જયંતિ નિમિત્તે અમે આખો પ્રોગ્રામ કરવામાં આવીએ છીએ. દાહોદ ખાતે વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સંજેલી પોલીસ મથકના પીએસઆઈ રાઠવાની આગેવાનીમાં યોજાયેલા આ વોલીબોલ ટુર્નામેન્ટમાં દાહોદ, પંચમહાલ તથા મહીસાગર જિલ્લાની 32 ટીમોએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી બચુભાઈ ખાબડના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા મયંકસિંહ ચાવડા તેમજ ડીવાયએસપી એમએન ત્રિવેદી સહિતના પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ટુર્નામેન્ટમાં વિજેતા ટીમોને રોકડ પુરસ્કારોથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. પોલીસ સુરક્ષા સેતુ અંતર્ગત નાઇટ વોલીબોલ ટુર્નામેન્ટનું
આયોજન કરવામાં આવેલ છે, જેમાં 3 જિલ્લાની ટીમોએ ભાગ લીધેલ છે, જેની અંદર પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના ખેલાડીઓએ ભાગ લીધેલ છે. આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન વન અને પર્યાવરણ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબે કરેલું. તે વખતે એસપી શ્રી મયંકસિંહ ચાવડા સાહેબ ઉપસ્થિત રહેલા. આ તમામ ટીમોમાં પ્રથમ ઇનામ 11,000 રૂપિયા તથા ટ્રોફી, બીજું ઇનામ 5,000 રૂપિયા તથા ટ્રોફી અને ત્રીજું ઇનામ 2,500 રૂપિયા તથા ટ્રોફી આપવાની છે. તેમજ બેસ્ટ શૂટર અને નેટરને પણ એક ટ્રોફી આપવાની છે. જે ટુર્નામેન્ટનું આયોજન સુરક્ષા સેતુ અંતર્ગત કરવામાં આવેલ છે સંજેલી ખાતે, જે સંજેલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ તથા સીપીઆઈ રામો સાહેબે બધી તેની વ્યવસ્થા કરેલી છે. મારું નામ ડીવાયએસપી MN ત્રિવેદી. જિનાલયની 175મી વર્ષગાંઠની ઉજવણીનું આજરોજ સમાપન થયું હતું. રાવપુરા સ્થિત મામાની પોળ ખાતે આવેલ પ્રથમ શિખરબંધી શ્રી કલ્યાણ પાર્શ્વનાથ જિનાલયની 175મી વર્ષગાંઠની ઉજવણી અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમોની સહિતના 5 દિવસીય મહોત્સવનું આજરોજ સમાપન થવા પામ્યું છે. આજરોજ મોટી સંખ્યામાં સમસ્ત જૈન સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તમામનું મોં મીઠું કરાવવા માટે આયોજકો તરફથી ભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આજરોજ મામાની પોળમાં શ્રી કલ્યાણ પાર્શ્વનાથ જિનાલયની 175મી સાલગીરાની ઉજવણી કરવામાં આવી રહી છે. એ પ્રસંગે છેલ્લા 5 દિવસથી આ મહોત્સવ ચાલે છે અને આજે 1 ફેબ્રુઆરીએ ધ્વજાનો દિવસ હતો. પૂરા સંઘે ઉત્સાહ અને ઉમંગથી આ પ્રસંગ ઉજવ્યો છે અને એ પ્રસંગની ઉજવણી પણ અત્યારે ચાલી રહી છે. એ દરમિયાનમાં આજે સવારે સમસ્ત વડોદરા જૈન સંઘમાંથી પણ ઘણા બધા જૈન ભક્તો અહીંયા પધારેલા હતા અને એ દરમિયાન અમે આ સાલગીરીએ દરેક જે ભાવિક ભક્તો આવે એનું મોઢું મીઠું કરાવવાના ભાગરૂપે અહીંયા ભાથાની વ્યવસ્થા પણ કરેલી છે. અને વડોદરાનું પ્રથમ શિખરબંધી જે જિનાલય દેખાય છે આપણું આ કલ્યાણ પાર્શ્વનાથ દેરાસર, એને આજે 175 વર્ષ પૂરા થયા. 176મા વર્ષમાં એને પ્રવેશ કર્યો છે અને અમારા કલ્યાણ પાર્શ્વનાથ ભગવાન જે છે ખૂબ જ ચમત્કારિક છે અને એને વારંવાર ઘણા બધા લોકોને કયા પૂછ્યા વગર જે કંઈ પણ જોતું હોય, જે કંઈ પણ અનુમોદના કરી હોય, ચમત્કારો બતાવ્યા છે, જે બધાની લાગણી આજે અહીં પ્રદર્શિત કરેલી છે અને એના કારણે લોકો સ્વયંભૂ પોતાની લાગણીથી અહીંયા હાજર રહેલા છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. શહેરના સલાટવાડાની MC હાઈસ્કૂલના આચાર્યએ સરસ્વતી ધામને લજવાયું તેવી હરકતથી શહેરભરમાં ભારે ખળભળાટ. સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિએ યોજાયેલ રાજ્ય સ્તરીય લેખિત ક્વિઝ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થી ભાઈ બહેનોને મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે પુરસ્કાર એનાયત. સમા કેનાલ પાસે આવેલી જાનકીધામ સોસાયટીમાં રહેતી 1.5 વર્ષની બાળા પર બળાત્કાર ગુજારનાર નરાધમ સમા પોલીસના સકંજામાં. રેલવે પ્રશ્ને હવે ગુજરાતને અન્યાય નહીં થાય, રેલવે મંત્રી સુરેશ પ્રભુ. તો આ સાથે જ આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી સમગ્ર DNTV સમાચાર ટીમને રજા આપશો. નમસ્કાર.